એવું કે પેપર છે પેપર મોકલ્યું તો પેપર વાંચ્યું મેં ફોનમાં તો વાંચવો તો જ્ઞાનથી વચ્ચે જાય તો વાંચવાનો નિશ્ચય કર્યો તો કને કર્યો નિશ્ચયથી કર્યો કે અહમથી થયું હા તો અપેક્ષા માટે અહમથી કહેવાય જે અપેક્ષા થાય તે નિશ્ચય કહેવાય નિશ્ચય અને અહમ એક જેવા છે બુદ્ધિ અને વિચાર એક જેવો છે આ જીવન છે આ જીવનની ક્રિયા માત્ર તો બધી સાપેક્ષ જ છે એ તો અહમનો સાપેક્ષ નિશ્ચય થયો ને આ બે તત્વો ભેગા છે ને એના વગર ના થાય કશું વિચાર એ તો બરાબર છે પણ જે નિશ્ચય અહમ નિશ્ચય કરે ને તો નિશ્ચય તો બળ તો પેલાનું જ છે હા બળ તો મૂળ જ્ઞાન તો એનું જ છે જ્ઞાન તો મૂળ પરમાત્માનું જ છે એના વગર તો અહમ કશું કરીએ કે જડ જ છે ને એ વિચારનું જ્ઞાન છે મૂળ તો પ્રતિબિંબિત જીવવા માટેનું કેવું જીવવા માટેનું આ માણસો કામ કરે અમારે ત્યાં કારીગરો તો કરવાનું જ્ઞાન છે કામ કરવાનું જ્ઞાન છે પણ એ કેવી રીતે કરવાનું એ આપણે ડિઝાઇન આપવી પડે મા બાપીએ તો કરે ને ગ્રા કરે એની મેળ ના કરી શકે કેવું કરવું શું કામ કરવું એ આપણા મગજમાં છે આર્કિટેક્ટ નકશો બનાવે બરાબર પણ એ પેલું એન્જિન સમજાવે ત્યાં સુધી પડે બરાબર એટલે મકાનનું ડિઝાઇન શું તૈયાર કરે નકશાની ખબર નહીં પડતી આખી આખું ડિઝાઇન 3D ચિત્ર તૈયાર કરે તો જેને ડિઝાઇન ખબર ના પડતી હોય એના માટે આ દ્રષ્ટિ છે પહેલાના તો ડિઝાઇન જેમ તમે કાવું મકાન થશે બીજા ખબર એની ખબર જ ના પડતી હોય એનો આકાર બતાવવો પડે એક મોડલ તૈયાર કરવું પડે કે આવું થશે મોડલ બનાવે પછી ભાન થાય કે હા આવું થશે પેલા સમજણ પણ નિશ્ચય થઈ જાય અને જુઓ તો નિશ્ચય થાય બરાબર બે ભેદ છે પેલું બુદ્ધિ છે પેલું જ્ઞાન છે બુદ્ધિનો આકાર હોય તો જ ખબર પડે ને કે ના પડે 10 માળનું મકાન કરવું હોય તો આર્કિટેક્ટ ડિઝાઇન બનાવે પણ એન્જિનિયર કયું મટીરિયલ કેવું વાપરવું એન્જિનનું કામ આર્કિટેક્ટનું કામ નહીં એ આખો વિષય અલગ છે જુદો વિષય આર્કિટેક્ટ શું કરે એની હવામાન ક્યાં કઈ વસ્તુ બને પછી બધી જગ્યાએ હવા આવવી જોઈએ બીજી જગ્યાએ તડકો આવવો જોઈએ ડિઝાઇનનું કામ આવવું જોઈએ ડિઝાઇનનું કામ આર્કિટેક્ટ આર્કિટેક્ટ પછી મટીરિયલ કઈ વાપરવું મજબૂતાઈ એ એન્જિનિયરનું મજબૂતાઈ કઈ રીતે આપવી એન્જિનિયરનું કામ કેટલો લોખંડ કઈ સાઈઝ વાપરવું કેટલા વાપરવું ક્યાં ક્યાં કેમ કરવું એનું કામ બરાબર અને બનાવવું કડિયાનું કામ એન્જિનિયર ના બનાવે એ ડિઝાઇન આપે બરાબર દરેક અલગ અલગ કામ છે ત્રણ મકાન તૈયાર થાય જો આમાં અવકાશનું રૂપ ખુલ્લું કરો મારે આમાં બ્રહ્મસૂત્રમાં વાત કરી ને બ્રહ્મસૂત્રની કે મણકો એ દેહ છે બરાબર વિચાર એ સૂત્ર છે અને અવકાશ શું છે બંધો પડો હોય અવકાશ કરે કે મણકાનો ભાવ નહીં અવકાશ તો એ તો પછી એ તો જ્ઞાન છે જ્ઞાન જ અવકાશ એ તો બ્રહ્મ છે અવકાશ છે ને અવકાશ એટલે હમણાં જગ્યા સમજવાની જગ્યા સૂત્ર છે એક જ્ઞાન છે હા એટલે અવકાશમાં જ્ઞાન જોઈશે જ્ઞાન તો અવકાશ રૂપ જ નથી અવકાશ રૂપ એટલે અવકાશમાં જ્ઞાન કહેવાય ને અવકાશમાં છે કે અવકાશ રૂપ જ્ઞાન જ અવકાશ છે એટલે જ્ઞાન અવકાશ કહેવાય હા તો પછી એ બે થયું ને એક જ થયું અવકાશ ના કહેવાય એક જ થયું કહેવાય જાણ પડવું એક જ્ઞાન છે હા આકાશ એક આકાશમાં જાણ પડવું ના હોય અરે જ્ઞાન છે જ્ઞાનાવકાશ જ છે ને જ્ઞાન અવકાશ એટલે એક આખા એક જ્ઞાન નો જ આકાશ ઉપેર્યું ને અમારે હા તો જ્ઞાન જ અવકાશ રૂપ છે. ના અવસ્થા જે એક એવું ભાગ છે ને હા કે દેહ ભાવ નથી તો જગ્યા છે વિચારવાની હા વિચાર્યો છે ખ્યાલ આવે ને હા. અવસ્થા તો જે જીવન વિચારો કરે છે આવું હોવું જો આવું હોવું જો એ વ્યક્તિ કરે છે પણ એ કેવો અવકાશ છે એમાં કાંઈ નથી હા ખાલી જગ્યા છે હા બરાબર એ ખાલી જગ્યા છે ને તમારી જોડે તો ખાલી જગ્યાએ તમે છો અને મણકો છે જીવ છે તો આમાં અવકાશનું રૂપ વચમાંથી ઉડી જાય તમે અવકાશના હાથમાં કીધો કે ના કીધો જ્ઞાનાવકાશ એટલે બે એક થઈ જાય મારે જ્ઞાનને અવકાશ એક જ છે. જ્ઞાનાવકાશ એટલે જ્ઞાનને અવકાશ જ્ઞાનનો અવકાશ નહીં પેલા જ્ઞાનાવકાશ શું એક જ કીધું છે સાંભળો જુદું જુદું નથી સાંભળો અવકાશ પહેલી વાત
હા. કે તમારું માનેને મૂકી દેલો અવકાશ થઈ ગયો પહેલા એ ખાલી જગ્યા એને કહેતા હોત બરાબર. પહેલા એ થયું બસ એ જ વાત છે પણ ખરેખર એ માનેલો એને ઉપર જ ખબર થઈ અવકાશ ગયું. કહેવાય. શરૂ થઈ ગયું અવકાશ થઈ ગયો બરાબર? હવે જ્ઞાન શરૂ થયું તો જ્ઞાનમાં જ અવકાશ થાય ને અવકાશમાં જ્ઞાન આજે થી કહેવાય ને તે આજ હોય શીખવા પડે માતા ના પાડે છે. કે માનેલું મુકામ નથી અવકાશ થયો નથી. સમજવાનું. જે છે. આપણું તારું કાંઈ જઈ નહીં. આ ના સમજાય વાત છે ધીરેજથી આપણે સમજવાનું બરાબર? મણકો લેવો પહેલા મણકામાં અવકાશ વગર જ્ઞાન થાય આપણે માનેલી વિચાર કરી છે મણકામાં અવકાશ વગર દોરો ના જાય એમ કહો. ના જાય હા બરાબર હા તો આપણે વિચારો આપણે કરીએ સતત હા સતત વિચાર મણકો જ કહેવાય ને હા હા એકલો પિંડ એકલો નહીં પિંડ એકલો ને ત્રણેય દેહ મણકો એના છે. વિચારો છે એ મણકો એ છે. મણકો છે બરાબર હવે એ ત્રણ દેહના વિચારો પતી જાય હમ પછી અવકાશ ક્યાંક ના કહેવાય હા કહેવાય ને કહેવાય. એમાં જ્ઞાન છે આ હોય તો જ્ઞાન સીધા આવે અંદર આવે બરાબર આમાં જ્ઞાન છે તો આ જ્ઞાનના ભૂમિકા છે જ્ઞાન એના પ્રભાવથી આ જીવ ચાલે મણકાની ચારે બાજુ મણકો છે વચ્ચે જ્ઞાન અવકાશ છે એટલે એક જ્ઞાનથી બધું પ્રકાશિત થયું આખું બ્રહ્માંડ બ્રહ્મના પ્રકાશથી જીવ જીવતું કહેવાય એટલે કેન્દ્રમાં છે ને એ તો બરાબર છે. કેન્દ્રમાં આવ્યું ને મધ્ય રે કેન્દ્રમાં તો કેન્દ્રમાં અવકાશ છે કેમાં છે તો મણકાના ભાવ બાદ કરો તો અવકાશ એવો નથી એટલો વચ્ચે છે એટલે ચારે બાજુ મણકો વચ્ચે કેન્દ્રમાં ઓર તો ચારે બાજુના વિચારો બંધ કરે તો છેલ્લો અવકાશ વધ્યો ને આપણે જ્ઞાન એ કહીએ કે પ્રકૃતિના તત્વો બાદ કરો તો અવકાશ તો છે જ જોનાર તો છે જ એક છે કે નહીં સીધા કાશ કરતો એ છે ભૂમિકા કરતો એ છે બરાબર અને તાદ્રશ્ય રૂપે જોઈએ તો મણકાના દાખલો આપ્યો તો એ છે કે જો દેહના ભાવ વિચારો તો મણકોણ આકાશ ના દેખાય દેહના ભાવ દેખાય બરાબર તો દેહના ભાવ ભૂલો તો આકાશ દેખાય તો આત્મા પણ હાજર થઈ ગયું કહેવાય. આ તો હવે આટલું જ છે તો આત્મા પણ હાજર થઈ ગયું આકાશ. મણકો તો જો ભાઈ ભાઈ નહીં ભાઈ સૂત્ર ચો મણકો ગયું. જો ન દેખાય સૂત્ર ક્યાં ગયું? સૂત્ર શું કહેવા માટે સૂત્રના નિશ્ચયનું રૂપ અપાય. સૂત્ર હા શીર અપાય તો એ બજામાં છે સૂત્ર શું કહું છું આ અવકાશ બજામાં છે અને એ અવકાશથી જ બધા મણકા ભેગા છે જીવન છે એના સૂત્ર જ્ઞાન રૂપે સૂત્ર જ્ઞાન જ્ઞાન એ રેશમી દોરો છે ને એ જ્ઞાન રૂપે છે. જ્ઞાન રૂપે જ્ઞાન નીચે બે ભેગું હમ. તમે એક બતાવ્યું કે મણકામાં દરેક મણકામાં જે અવકાશ છે ને એ સૂત્ર છે એમ બતાવ્યું હા દરેક મણકામાં અવકાશ અવકાશ છે છે એ સૂત્ર બની ગયું એ પહેલા અવકાશ છે એ સૂત્ર થઈ અવકાશનો ગયું અર્થ એક તો છે પછી જ્ઞાન તમે જે વાત કરી કે તો સૂત્ર છે એ નિશ્ચય લેવાય તો એ આ પાડી હા તો એમ અને જ થાય. આમ સૂત્ર અવકાશથી લીધું. પણ સૂત્ર છે એમ અવકાશી જ સૂત્ર છે બધા વ્યાપક છે એટલે સૂત્ર કીધું તો મણકો કહેવાય ને તો પછી દોરો દોરો પકડે નહીં દોરો રચતું છે બધા મળેલા છે અને ભેગા શું કામ મળેલા છે એક સૂત્રતા એક સૂત્ર એક વિચાર સૂત્ર ને વિચાર સૂત્ર મળીએ ને ભેગા આપણે એટલે મારા તો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો એ તો મને ખ્યાલ આવી ગયો આખી વાત તો ખ્યાલ તો આવી ગયો બરાબર. તો પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો કે મણકો છે મણકાની અંદર અવકાશ છે અને એ અવકાશની અંદર સૂત્ર રૂપે આત્મા રહેલો છે. આ તમારે આત્મા જોવો હોય ને એટલે તો આ આકાશ- દેહનો ભાવ, અવકાશ જોવો પડે પહેલા એ તો ખ્યાલ આવી ગયો મારે કે આ વિચારો આખા લય કરી નાખ્યા એટલે અવકાશ રહ્યો એમ છે અને એ અવકાશને જે જોનાર છે એ વિચાર છે અવકાશ વગર દોરો રહે નહીં બરાબર. અવકાશ વગર વિચાર આવે જ અવકાશ નહીં. તો ખબર હોતી નથી સતત બોલ્યા કરીએ એટલે બરાબર બરાબર તો સાવ સીધી વાત ગુજરાતી ભાષા કે ચિત્તમાં આખો સંસાર ભરે છે હમ. ચિત્તો છે છપાયેલા પડે છે ફોટા પડેલા હવે એ ચીજ એક મકાનની ગણતરી કરીએ કે આપણો માલ પડે હવે ખાલી કલતું છે
એટલા બધા શબ્દો ખાલી કરે શું છે અવકાશ અવકાશ હતો તો માલ ભર્યો ને તમે હા કઈ અવકાશ હતો માટે માલ ભર્યો અવકાશ હતો એટલે વાંધો નહીં. ગીતમાં તમે ગમેલા વિચારો કર્યા તો સમા કર્યા ખાલી હતું તો બને ને આ ખાલી જગ્યા હતી કે આ વસ્તુ લાય આ લાય આ લાય આ લાય તો નાખી જાય નાખી જાય તો ખાલી કહું તો ખાલી રહે કે ના રહે રેન તો હકીકતે તો ખાલી પુરુષ છે એ હતું જ ખાલી હતું જ. પણ દેખાતું નહોતું માલ ભરેલો હતો એટલું હમ. એ તમે જે વિચાર કરતા હતા એટલે વિચાર દેખાતા હતા પણ ખાલી નથી દેખાતું ખ્યાલ આવ્યો મેં કીધી હા હા મૂળ વિચાર અને શેષ વિચારની વાત કરી તમે સમજ્યા છે ખાલી હતું જ. ભરતભાઈ ભાગ લેતા નહીં હો તમે ભાગ લેતા નથી સાંભળ્યું ના હા ભૂલ જ આમ તમારો પ્રશ્ન આવે કહેજો વચ્ચે કેવું પડે પ્રશ્ન કરે ને બરોબર સાચી વાત છે તો જ આપણે ઉકેલ આવે